મિત્રો આજે આપણે ક્રિયાપદો યાદ રાખવાની જોરદાર ટ્રીક, માસ્ટર ટ્રીક શીખવાની છે. ક્રિયાપદો કેવી રીતને યાદ રાખવા. હા, કેટલા બધા ક્રિયાપદો એક જ મિનિટમાં, એક જ ઝાટકી કેવી રીતને યાદ રાખવા, જોરદારની ટ્રીક આપવાનો છું. કેવી રીતને ક્રિયાપદો યાદ રાખવાના. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. હવે આપણે ક્રિયાપદો યાદ રાખવાના છે. હવે ક્રિયાપદો કેવી રીતના યાદ રાખવા. ક્રિયાપદો પાકા ન કરવાનો હોય, ક્રિયાપદો યાદ રાખવાનું. કેવી રીતની ટ્રીક હોય, સરસ મજાની રીતે હું તમને સમજાવવાનો જઈ રહ્યો છું. એ પહેલા આપણે જે એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ થવા જઈ રહી. ક્યારથી? તો કે કાલથી. એક જ ડે બાકી રહે. કાલથી ભાઈ આપણી એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ વિજય નાક્યાવાળી જે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી તમારા માટે સ્પેશિયલ ચાલુ થવા જઈ રહી છે. એમાં ઓનલી એક્સપ્લેનેશન ઓછું હશે પણ પ્રેક્ટિસ વધારે હશે. ધમાસાન પ્રેક્ટિસ હશે. નો ગ્રામર, ઓનલી પ્રેક્ટિસ, પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. તો વિજય નાક્યાવાળી જે આપણી યુટ્યુબ ચેનલ છે એને ફોલો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. સરસ મજાની રીતે લાઈવ મળીએ છીએ રાતે 9 વાગે કાલે આપણી વિજય નાક્યાવાળી યુટ્યુબ ચેનલ પરથી. હવે ક્રિયાપદો આપણે યાદ રાખવાના છે. ક્રિયાપદો કેવી રીતના યાદ રાખવા. હવે ક્રિયાપદોને છે ને યાદ આપણે તમે બોલશો ને માની લો કે જો પેલું એક ક્રિયાપદ છે રાઈટ. રાઈટ એટલે શું થાય? લખવું થાય. તો આપણે આમ તમે આવી રીતના વાંચશો ને રાઈટ એટલે લખવું, પછી એનું V2 રોટ અને V3 રિટર્ન. આવી રીતના તમે ક્રિયાપદ યાદ રાખશો તો ભૂલાઈ જશે. હવે એક કાંકરે બે પક્ષી મારવાના છે આપણે. કેવી રીતના? તો કે એ ક્રિયાપદો છે એ ક્રિયાપદોને સેન્ટેન્સ એના બનાવવાના છે. એટલે એક કાંકરે શું બે પક્ષી મળશે. ક્રિયાપદો યાદ રહી જશે અને એ બાને પ્રેક્ટિસ પણ થઈ જશે. એ બાને આપણું ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. હવે ધ્યાન રાખજો, આ બધા ત્રણ પેલું છે રાઈટ એટલે શું થાય? લખવું થાય. એનું V2 શું થાય? રોટ થાય. એનું V3 નું શું થાય? રિટર્ન થાય. પેલું આ ક્રિયાપદ સરસ મજાની રીતે આપણે લઈ લીધું છે. હવે આપણે એના સેન્ટેન્સ બનાવશું. ઘણા બધા સેન્ટેન્સ બનાવશું. પેલું સેન્ટેન્સ છે કે હું લખું છું. પેલું સેન્ટેન્સ શું છે કે હું લખું છું. આ સિમ્પલ વાક્ય છે કે હું લખું છું. તો શું થશે? આઈ રાઇટ. શું થશે? આઈ રાઇટ. હું લખું છું. હવે એમ કહું કે હું બોલું છું તો આઈ સ્પીક. હું રમું છું તો આઈ પ્લે. હું ગાઉં છું તો આઈ સિંગ. એવી રીતના થશે. હવે બીજું સેન્ટેન્સ છે મેં લખ્યું. લખ્યું ભૂતકાળનું વાક્ય થઈ ગયું. મેં લખ્યું તો V2. હવે V1 યુઝ નથી કરવાનો, V2 યુઝ કરવાનું થશે. તો મેં લખ્યું તો આઈ રાઇટ નું શું થઈ જશે? રોટ. મેં લખ્યું, આઈ રોટ. પછી કે હું લખીશ. શું? હું લખીશ તો આઈ વિલ રાઇટ. આઈ વિલ રાઇટ. હું લખું છું તો આઈ રાઇટ. મેં લખ્યું તો આઈ રોટ. હું લખીશ તો આઈ વિલ રાઇટ. હું લખી રહ્યો છું. ચાલુ કાળ થઈ ગયું. હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. શું થઈ જશે? આઈ એમ રાઇટિંગ. હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. એ ક્રિયાપદો કેવી રીતને પાકા કરવા, આવી રીતના સેન્ટેન્સ બનાવશો તમને ક્રિયાપદો વધારે યાદ રહેશે ભાઈ. હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ. જયેશ રમી રહ્યો છે તો જયેશ ઇઝ પ્લેઇંગ. જયેશ ક્રિકેટ રમી રહ્યો છે તો જયેશ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હું લખી રહ્યો હતો તો આઈ વોઝ રાઇટિંગ. શું થાય? આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હતો, આઈ વોઝ રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ, આઈ વિલ બી રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ, આઈ વિલ બી રાઇટિંગ. મેં લખી લીધું છે. મેં લખી લીધું છે. પણ આ શું છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. કોઈ ક્રિયા વર્તમાન કાળમાં સમયમાં પૂરી થઈ ગયો એ દર્શાવવા માટે પૂર્ણ કાળ. મેં લખી લીધું હશે. અહીંયા હવે V3 નો યુઝ કરવાનો થશે. શું? V3 નો. હેવ હેઝ સાથે શું આવશે? હેવ. અને હેઝ સાથે શું આવશે? V3 આવશે. મેં લખી લીધું છે તો આઈ હેવ. આઈ હેવ રાઇટ નહીં આવે, રોટ નહીં આવે. આઈ હેવ રિટર્ન આવશે. શું આવશે? આઈ હેવ રિટર્ન. શું? આઈ હેવ રિટર્ન. જો અહીંયા તમે રાઇટ અથવા તો રોટ લખ્યું હોય ને તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. હેવ હેઝ સાથે હંમેશા શું આવશે? V3 આવશે. શું આવશે? V3. તો મેં લખી લીધું છે તો આઈ હેવ રિટર્ન. શું આવશે? આઈ હેવ રિટર્ન. મેં લખી લીધું છે, આઈ હેવ રિટર્ન. મેં લખી લીધું હતું ભૂતકાળ તો આઈ હેડ. શું થશે? આઈ હેડ રિટર્ન. આઈ હેડ રિટર્ન. શું થાય? આઈ હેડ રિટર્ન. મેં લખી લીધું હશે તો આઈ વિલ હેવ. શું આવશે? આઈ વિલ હેવ રિટર્ન. ધ્યાનથી સાંભળજો. આ સાદા 3 કાળના વાક્ય હતા. ચાલુ 3 કાળ, આ પૂર્ણ 3 કાળ. હવે 3 વાક્ય બનાવશું ચાલુ પૂર્ણ કાળ. કયા? ચાલુ પૂર્ણ કાળના વાક્ય બનાવશું. શું છે કે હું 2 કલાકથી લખી રહ્યો છું. હું 2 કલાકથી લખી રહ્યો છું ભાઈ. તો આઈ હેવ. શું આવશે? આઈ હેવ બીન.
શું આવશે આઈ હેવ બીન હવે રાઇટિંગ આઈએનજી વાળું રૂપ મૂકવાનું પડશે તો આઈ હેવ બીન રાઇટિંગ શું આવશે આઈ હેવ બીન રાઇટિંગ ફોર 2 hours શું આવશે 2 hours હવે હું એમ કહું કે હું સવારથી લખી રહ્યો છું તો આઈ હેવ બીન રાઇટિંગ સિન્સ 2 hours સિન્સ મોર્નિંગ ફોર અને સિન્સ ક્યાં વાપરવું સરસ રીતે હમણાં તમને આગળ કહી આપું હું 2 કલાકથી લખી રહ્યો હતો તો આઈ હેડ બીન શું આવશે આઈ હેડ બીન રાઇટિંગ ફોર બાકી તો એનું નામ જ આવશે હું 2 કલાકથી લખી રહ્યો હોઈશ આઈ વિલ હેવ શું આવશે આઈ વિલ હેવ બીન રાઇટિંગ ફોર 2 hours તો આવી રીતને ક્રિયાપદ સેન્ટેન્સ તમે બનાવો હું લખું છું હવે એમ કહું કે મારે લખવું છે મને લખવાની ઈચ્છા છે તો આઈ વોન્ટ ટુ રાઇટ મારે લખવું હતું આઈ વોન્ટેડ ટુ શું થશે આઈ વોન્ટેડ ટુ રાઇટ આવી રીતના અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો તમે એક ક્રિયાપદને લઈ અને એના સેન્ટેન્સ બનાવો એટલે ભાઈ ક્રિયાપદ હવે યાદ જ રહી જાય આવું ના આવું એક હજી એક ક્રિયાપદ લઈ લે એટલે તમને વધારે આઈડિયા આવે પેલું સેન્ટેન્સ લઈ લઈએ કે આવી રીતના જે આ પ્રેક્ટિસ કરી એવી રીતના આપણે પ્રેક્ટિસ કરવાની થશે કે પેલું છે હું ખાઉં છું તો શું થાય આઈ ઈટ મેં ખાધું તો શું આવે આઈ એટ મેં ખાધું તો શું આવે આઈ એટ હું ખાઈશ આઈ વિલ ઈટ હું ખાઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો પહેલા આનો યુઝ કર્યો પછી આનો હવે હમણાં છેલ્લે આનો V3 નો યુઝ કરવાનો થશે જો ઈટ એટલે શું થાય ખાવું થાય એનું V1 ઈટ થાય ખાવું એટલે શું થાય ઈટ નું V2 એટ શું થાય એટ અને ઈટન એનું શું થાય V3 થાય હું ખાઈશ આઈ વિલ ઈટ હું ખાઈ રહ્યો છું ભાઈ તો આઈ એમ શું આવશે ઈટિંગ આઈ એમ ઈટિંગ રાજેશ ખાઈ રહ્યો છે એવું બનાવવું હોય તો રાજેશ ઇઝ ઈટિંગ રાધિકા ખાઈ રહી છે તો રાધિકા ઇઝ ઈટિંગ હું ખાઈ રહ્યો હતો તો આઈ વોઝ શું આવશે આઈ વોઝ ઈટિંગ હું ખાઈ રહ્યો હોઈશ તો આઈ વિલ બી ઈટિંગ શું આઈ વિલ બી ઈટિંગ ધ્યાનથી સાંભળજો ભાઈ બધા ક્રિયાપદો જો પેલા V1 આવ્યું V2 પછી આઈએનજી વાળા પણ ચાલુ કરી દીધા હવે આપણે V3 નો યુઝ કરવાનો છે મેં ખાઈ લીધું છે તો આઈ હેવ ઈટન મેં ખાઈ લીધું છે આઈ હેવ ઈટન V3 નો યુઝ કર્યો મેં ખાઈ લીધું હતું આઈ હેડ ઈટન મેં ખાઈ લીધું હશે તો આઈ વિલ શું આવશે આઈ વિલ હેવ ઈટન શું આવશે આઈ વિલ હેવ ઈટન હવે એમ કહું કે હું 2 કલાકથી ખાઈ રહ્યો છું હું સવારથી ખાઈ રહ્યો છું તો આઈ હેવ બીન ઈટિંગ હું સવારથી ખાઈ રહ્યો છું તો આઈ હેવ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ શું આવશે સિન્સ મોર્નિંગ હું સવારથી ખાઈ રહ્યો હતો તો આઈ હેડ બીન શું આવશે આઈ હેડ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ હું સવારથી ખાઈ રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન ઈટિંગ સિન્સ મોર્નિંગ તો આવી રીતના ભાઈ સેન્ટેન્સ બનાવતું જવાનું અલગ અલગ ક્રિયાપદ લેતું જવાનું હવે આ બધા ક્રિયાપદો તમે અમારે ક્યાંથી લેવા તો સરસ મજાની રીતે હું તમને એક નંબર આપી દઉં છું કે 979292 ઉપર એક મેસેજ કરી દેજો વોટ્સઅપ નંબર સર વર્બનું લિસ્ટ મોકલી આપો એટલે સરસ મજાની રીતે આવું વર્બનું લિસ્ટ તમને મોકલી દેવામાં આવશે આવી રીતના તમે પ્રેક્ટિસ કરો હવે એમ કહું કે મારે ખાવું છે મને ખાવાની ઈચ્છા થઈ છે મારે ખાવું છે તો શું થાય આઈ વોન્ટ ટુ ઈટ મારે ખાવું હતું ભૂતકાળમાં મારે ખાવું હતું તો આઈ વોન્ટેડ શું આઈ વોન્ટેડ ટુ ઈટ આઈ વોન્ટેડ ટુ ઈટ હવે એમ કહું કે મારે ખાવું પડે છે ધ્યાનથી સાંભળજો મારે ખાવું પડે છે આવું બનાવવું મારે ખાવું પડે છે કોઈ પણ કામ
પરાણે કરવું પડે છે એના માટે વર્તમાનમાં હેવ ટુ અને હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ઓલામાં વિલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. મારે ખાવું પડે છે તો આઈ હેવ ટુ ઈટ, મારે ખાવું પડે છે. જયેશને ખાવું પડે છે તો જયેશ હેઝ ટુ ઈટ. મારે ખાવું પડતું હતું તો આઈ હેડ ટુ ઈટ. જયેશને ખાવું પડતું હતું તો જયેશ હેડ ટુ ઈટ. તો આવી રીતના સેન્ટેન્સ તમે બનાવો. સેન્ટેન્સની અંદર ક્રિયાપદો લઈ આવો, વર્બ લઈ આવો, આવી રીતના પાકા કરો. ખાલી આવી રીતના વાંચી દેવાથી ક્રિયાપદો નહીં, આવી રીતના સેન્ટેન્સમાંથી યુઝ કરો ભાઈ, તો તમને વધારે આઈડિયા આવશે, તમને વધારે બેનિફિટ રહેશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જોરદાર રીતે જો તમારે અંગ્રેજી શીખવું હોય તો આપણા કોર્સિસ પરચેસ કરી લો. આપણો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે બેઝિક ટુ એડવાન્સ લેવલનો. આ કોર્સમાં તમને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ. પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે. 7000 સેન્ટેન્સની પીડીએફ પણ આવી રીતના પ્રેક્ટિસ કરવા મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ છે. આપણો આ સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એ બી લાઈવ કોર્સ છે. એમાં દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવશે. એની પ્રાઇસ છે 999 રૂપિયા ઓનલી. અને થર્ડ આપણો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ, એની પ્રાઇસ છે 749. આ નંબર તમને દેખાય 9792729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરો અને તમે ફટાફટ અંગ્રેજી બોલવા માંડો ભાઈ. ફટાફટ અંગ્રેજી બોલવા માંડો. હવે પ્રેક્ટિસ આપણે કરવાની છે જોરદારની રીતે. શું છે કે હવે જો મેં ક્રિયાપદ લઈ લીધા, V1, V2 અને V3 અલગ અલગ ક્રિયાપદ લઈ લીધા. હવે એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું થાય. એડ એટલે શું થાય? ઉમેરવું થાય. આન્સર એટલે શું થાય? જવાબ આપવો, કોઈને જવાબ આપવો. અવેક એટલે શું થાય? જાગવું અથવા તો જગાડવું. બ્રિંગ એટલે શું થાય? લાવવું. બાય એટલે શું થાય? ખરીદવું થાય. અને મેક એટલે શું થાય? બનાવવું થાય. અત્યાર સુધી આપણે જે આ ભણ્યા એમાં V1, V2 અને V3 ત્રણેય અલગ અલગ હતા. હવે આ છે આ જે લીધા ક્રિયાપદ એમાં V1 અલગ છે, બાકી V2 અને V3 સેમ જ છે. આની પાછળ ઈડી લગાડી દો, ઈડી આને પાછળ ઈડી લગાડજો એટલે આના V2 અને V3 બની ગયા. પછી અવેકમાંથી અવોક એ V2 અને V3 થઈ ગયું એનું. બ્રિંગ માંથી બ્રોટ એ V2 અને V3 થઈ ગયું. તો હવે આની પ્રેક્ટિસ કરો કે હું સ્વીકારું છું. હું સ્વીકારું છું તો આઈ એક્સેપ્ટ. મેં સ્વીકાર્યું ભૂતકાળ તો આઈ એક્સેપ્ટેડ. હું સ્વીકારીશ તો આઈ વિલ એક્સેપ્ટ. આપણે બનાવ્યું હતા ને. પછી એમ કે હું સ્વીકારી રહ્યો છું તો આઈ એમ એક્સેપ્ટ. આઈ એમ એક્સેપ્ટિંગ, આઈએનજી વાળું રૂપ. પછી આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની થાય. હવે અમે સ્વીકારીએ છીએ તો વી એક્સેપ્ટ. અમે સ્વીકાર્યું તો વી એક્સેપ્ટેડ. આવી રીતના તમે બોલી શકો. પછી તે સફરજન લાવે છે, આપણે એમ કહ્યું તે લાવે છે તો હી બ્રિંગ. હી બ્રિંગ્સ. શું થશે? હી બ્રિંગ્સ. પછી એમ કહું તેણી ખરીદે છે, તો તેણી ખરીદે તો બાઈસ. શું થઈ જાય? તેણી ખરીદે તો હી સી બાઈસ. એવી રીતના સરસ મજાની રીતે તમારે પ્રેક્ટિસ કરવાની થાય. નેક્સ્ટ આપણે હવે અલગ અલગ પ્રેક્ટિસ કરી. હું લખું છું તો આઈ રાઇટ. હમણાં આપણે બોલે હું લખું છું તો આઈ રાઇટ. મેં લખ્યું તો આઈ રોટ. હું લખીશ તો આઈ વિલ રાઇટ. આવી રીતના તમે બોલી શકો. પછી મારે લખવું છે, મારે લખવું છે, મને લખવાની ઈચ્છા થઈ, આઈ વોન્ટ ટુ રાઇટ. મારે બોલવું છે, આઈ વોન્ટ ટુ સ્પીક. મારે ક્રિકેટ રમવું છે, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું હતું તો આઈ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. આવી રીતના તમે બોલી શકો. મારે ખરીદવું છે, મારે ખરીદવું છે તો આઈ વોન્ટ ટુ બાય. મારે ગાવું છે તો આઈ વોન્ટ ટુ સિંગ. મારે ગીત ગાવું છે તો આઈ વોન્ટ ટુ સિંગ અ સોંગ. આવી રીતના તમે ક્રિયાપદો લઈ શકો. આવી રીતના સેન્ટેન્સ તમે યુઝ કરી શકો. આવી રીતના તમારે બોલવાનું થાય. આવી રીતના ક્રિયાપદો અલગ અલગ લઈ લેવાના. એને સેન્ટેન્સની અંદર એડ કરી અને વાક્યો બનાવવાના. એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય અને ક્રિયાપદો પણ યાદ રહી જાય સરસ મજાની રીતે. અને આપણી આ દેવ સત્ય ગ્રામર બુક હજી સુધી પરચેસ નથી કરી તો કરી લેજો. ઇંગ્લિશ બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે, એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9792729392 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો ભાઈ. અને આપણી આ પ્રેક્ટિસ માટેની ચેમ્પિયન પીડીએફ કીટ છે. 3000 જેટલા સ્પેલિંગ આપેલા, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડે પ્રેક્ટિસ બુક છે પ્લસ વેબની પીડીએફ. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર 299 પેમેન્ટ કરી 9792729392 પર કોલ અથવા તો મેસેજ કરી અથવા તો આ નંબર ઉપર 299 પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલીજો એટલે તમને ચેમ્પિયન પીડીએફ કીટ વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે. અને આપણી
ઇન્સ્ટાગ્રામ પેજને હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ઇંગ્લિશને લગતી જોરદારની રીલ શેર કરવામાં આવે છે. પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાખ્યા ગુરુ ગુજુ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. અને વોટ્સઅપ ખાસ કરીને આપણી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર તમને દેખાય 97 272 92 93 92 ઉપર મેસેજ કરી દેશો એટલે એક લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ક્રિયાપદો લઈ લેવાના, અલગ અલગ ક્રિયાપદનું મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે સેન્ટેન્સ બનાવવાના. બધાય કાળના, વોન્ટેડ, હેવ ટુ, હેઝ ટુ, એવી રીતના બધા વાક્યો બનાવશો તો તમને વધારે ક્રિયાપદો યાદ રહેશે. અને એક કાંકરે બે પક્ષી મરે છે, ક્રિયાપદો યાદ રહી જશે અને તમને પ્રેક્ટિસ પણ થઈ જશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.